રામપુર વીરપુરમાં વરસાદ નોંધાયો છે। ખાનપુર, કડાણા, લુણાવાડા, ગોધર, કોઠંબા સહિતના તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો છે। તો રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલો વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે। મહીસાગર જિલ્લામાં ઝરમર વરસી રહેલ વરસાદના કારણે વાતાવરણ હાલ ઠંડુગાર બની ગયું છે। સંવાદદાતા મિતેશ અમારી સાથે જોડાઈ ગયા છે। મિતેશ, મહીસાગરમાં હાલ કયા પ્રકારનું વાતાવરણ છે? વરસાદનું આગમન કેવા પ્રકારનું થયું છે? जी बिल्कुल थी। जो बात करवामां आवे तो गत रोज सवारे जे पड़ेला भारे वरसादना कारणे बालासिनोरमा 6 इंच वरसाद नोंधायो हतो ने जेना कारणे त्यां वावणी पर शरू करी दीधी हती, परंतु जे सतत जे वरसाद छे ते चालू जोवा मळ्यो हतो। झरमर क्यांक धीमी धारे तो क्यांक भारे वरसाद रात्रिना समय पण पड्यो हतो, त्यारे अत्यारे वहेली सवारे पण वरसाद वरसी रह्यो छे। कही शकाय के महीसागर जिल्लामां तमाम तालुका कही शकाय बालासिनोर, संतरामपुर, वीरपुर, खानपुर, कडाणा, लुणावाड़ा सहितना गोधर विस्तारनी अंदर रात्रि दरमियान थी अत्यारे वरसाद छे ते यथावत जोवा मळी रह्यो छे। जे मितेश, समग्र माहिती बदल आपनो आभार। राज्यना કેટલાય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। પંચમહાલ સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, તો બીજી તરફ આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો કેટલાય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે અને વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે, તો લોકોને ગરમીથી આંશિક રાહત પણ પ્રાપ્ત થઈ છે અને વાતાવરણ ઠંડુગાર બની ગયું છે। હવે અન્ય સમાચાર પર નજર કરીએ તો ભરૂચમાં જહાજ દિશા દહેજ ટર્મિનલ ખાતે પહોંચી ગયું છે। હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને દહેજ પહોંચ્યું છે આ જહાજ। 15 જૂને હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવામાં આવ્યું હતું, તો કતારના રાસ લાફાન ટર્મિનલ પરથી 62,370 મેટ્રિક ટન એલએનજી લઈને જહાજ આવ્યું છે। મધ્ય પૂર્વના તણાવ વચ્ચે હોર્મુઝ પાર એલએનજી લઈને જહાજ દિશા પહોંચ્યું છે, ત્યારે દહેજ ટર્મિનલ પર એલએનજી સ્ટોર કરી દેશના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવામાં આવશે। ભારતના ગેસ પુરવઠા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે દિશાનું આગમન। જહાજમાં કુલ 62,370 મેટ્રિક ટન એલએનજી છે। આજે ભારત માટે એકદમ મહત્વનો દિવસ છે। મહત્વનો દિવસ એટલા માટે છે, આપણી પાછળ જોઈ રહ્યા છો કે જે એલએનજીનું જે ડીસા જહાજ છે એ ડીસા જહાજ આજે અહીં દહેજ પોર્ટ ખાતે આવી ચૂક્યું છે। ભારત માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે। આપ જોઈ રહ્યા છો અત્યારે તસવીરોમાં કે એલએનજી જે જહાજ છે, જે ડીસા જહાજ છે, તે પાઇપલાઇનથી જે સ્ટોરેજ છે એ સ્ટોરેજની અંદર સ્ટોર કરતું દેખાઈ રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે 15 જૂનના રોજ સફળતાપૂર્વક હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ચૂક્યું હતું અને આજે 19 જૂનના રોજ ગુજરાતમાં દહેજ જે એલએનજી ટર્મિનલ છે ત્યાં પહોંચી ચૂક્યો છે। આપ જોઈ રહ્યા છો એક્સક્લુઝિવ તસવીરો અહીં ન્યૂઝ 18 પર। 2 માર્ચે જે એલએનજી જહાજ ત્યાંથી ભરાયું હતું અને 3 મહિના સુધી હોર્મુઝ ખાતે ફસાયું હતું। આપ જોઈ રહ્યા છો અત્યારે જે એલએનજી ટેન્કર છે ડીસા સુરક્ષિત રીતે હોર્મુઝ પાસ કરીને દહેજ આવી ચૂક્યું છે। ટેન્કર ડીસા લગભગ 3 મહિનાથી વધુની સુધી ગલ્ફની અંદર વિસ્તારોમાં ફસાયેલું હતું અને આજે આ દહેજ ખાતે આવી ચૂક્યું છે। ટેન્કરની અંદર આપણે વાત કરીએ તો 62,000 ટન જેટલું એલએનજી અત્યારે આવી ચૂક્યું છે। જહાજનું સંચાલન શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું। મહત્વપૂર્ણના એ વાત છે કે યુદ્ધને અને અમેરિકન અને ઈરાનના તણાવ બાદ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થનાર પ્રથમ એલએનજી ડીસા જહાજ અહીં આપણે જોઈ રહ્યા છીએ। દહેજ માટે આ કેમ મહત્વનું છે? કારણ કે દહેજ ખાતે આવેલ એલએનજી ટર્મિનલ ભારતનું સૌથી મોટું ટર્મિનલ છે, જેની અંદર સ્ટોરેજ કેપેસિટી સૌથી વધારે હોવાથી અત્યારે 62,000 ટન જેટલું જે એલએનજી ડીસા જહાજ છે તે આપ જોઈ રહ્યા છો અત્યારે આવી ચૂક્યું છે। ન્યૂઝ 18ની ટીમ ત્યાં પહોંચી છે સ્પોટ ઉપર અને અત્યારે જોઈ રહ્યા છો કે વિશ્વની ઉર્જા, વેપાર અને અત્યંત વ્યૂહાત્મક માર્ગ અને ત્યાંના તણાવને કારણે એલએનજી ક્રૂડ ઓઇલની હેરીફેરી માટે મોટી અસર પડી રહી હતી। 3 મહિના બાદ એલએનજી ટેન્કર ડીસા હોર્મુઝ પાર કરીને અહીં આવી ચૂક્યું છે। અમે અહીં દહેજ જે જગ્યા છે તે જગ્યા પર આવી ચૂક્યા છે અને ભારતના વિવિધ વિસ્તારોમાં આ જે સ્ટોરેજ થયા પછી વિવિધ ક્ષેત્રોની અંદર આ એલએનજી અત્યારે ખાલી કરવામાં આવ્યું છે અને વિવિધ ક્ષેત્રે ત્યાં પહોંચાડવામાં આવશે।
ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભરૂચ। સુરતમાં જાહેરમાં દાદાગીરી કરનાર 4 યુવકો ઝડપાયા છે। લાકડા સળિયા સાથે દાદાગીરી કરતો વિડીયો સામે આવ્યો છે। વાયરલ થયેલા વિડીયોના આધારે પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી। 4 આરોપીઓની ઓળખ કરી ગણતરીના કલાકોમાં તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે। તો પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વાયરલ વિડીયો બન્યો અને આરોપી સુધી પહોંચવાનો રસ્તો બન્યો હતો। તો વાયરલ વિડીયો સામે આવતા જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને આ જે 4 યુવકો છે તેને ઝડપી પાડવામાં આવ્યા છે। મહેસાણા વડનગરમાં એસએમસીના દરોડાનો મામલો સામે આવ્યો છે। દરોડા બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે। ગેરકાયદેસર દારૂના કેસમાં પીએસઆઈ ડીએ પરમાર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। બેદરકારી બદલ 2 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે। તો મુકેશ ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે। જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। તો એસએમસીએ સતત 2 દિવસ સુધી ઓપરેશન ચલાવ્યું। 3 લાખથી વધુનો ગેરકાયદેસર વિદેશી દારૂનો જે જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો હતો। ભાવનગરમાં જુનિયર ડોક્ટર સાથે રેગિંગનો મામલો સામે આવ્યો અને ઘટનાને લઈ એન્ટી રેગિંગ કમિટીની બેઠક મળી। કમિટીએ ભોગ બનનાર 13 તબીબી વિદ્યાર્થીઓને સાંભળ્યા હતા। રેગિંગની ઘટનાનો પુરાવો પણ સામે આવ્યો છે। તો સરટી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના 13 જુનિયર તબીબો અને 6 રેસિડેન્ટ સિનિયર ડોક્ટરોએ રેગિંગની ઓનલાઈન ફરિયાદ કરી હતી। બનાસકાંઠામાં નોળિયો કરડવાથી મહિલાને હડકવા ઉપડ્યો હોવાની ઘટના સામે આવી છે। રાજસ્થાનના સિરોહીના મહિલાને 1.5 મહિના પહેલા નોળિયો કરડ્યો હતો અને નોળિયો કરડતા મહિલાએ રાજસ્થાનમાં હડકવાનું ઇન્જેક્શન લીધું હતું। તો ઇન્જેક્શન લીધા બાદ કોઈ દવા ન કરાવતા અસ્વસ્થ થયા અને મહિલામાં જોવા મળ્યા હડકવાના લક્ષણો। પાણી પી નથી શકતી તેમજ પાણીથી ડરે છે। મહિલાને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। વડોદરામાં જર્જરિત પાણીની ટાંકી ઉતારી લેવામાં આવી છે। પાદરાના ડબકા ગામે પાણીની ટાંકી ઉતારી લેવામાં આવી છે। ધડાકા સાથે ક્ષણભરમાં ધરાશાયી થઈ હતી આ ટાંકી। ત્યારે જર્જરિત પાણીની ટાંકી પરથી પોપડા ખરી રહ્યા હતા। તિરાડો પડી હતી તેથી તાત્કાલિક ઉતારવામાં આવી છે। ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક ટાંકી ઉતારી લેવાઈ છે। તો હજારો લીટર પાણીની ટાંકી સેકન્ડોમાં જ જમીનદોસ્ત કરવામાં આવી છે। તો વડોદરાના પાદરા ગામની આ ઘટના સામે આવી છે। જે જર્જરિત પાણીની ટાંકી હતી તેને ધ્વસ્ત કરી દેવામાં આવી છે। તો હજારો લીટર પાણીની જે ટાંકી હતી તે સેકન્ડોમાં જ જમીનદોસ્ત કરી દેવામાં આવી। જર્જરિત પાણીની ટાંકી હોવાને કારણે કોઈપણ પ્રકારની જાનહાનિ ન સર્જાય તેને ધ્યાનમાં રાખીને આ કામગીરી કરવામાં આવી।